નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। સાંતલપુર પંથકના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને વન વિભાગ દ્વારા પ્રવેશબંધીનો મામલો પુનઃ ગરમાયો। અગરિયા પરિવાર સાથે પંથકના પ્રબુદ્ધ નગરજનોએ કલેક્ટરને રજૂઆત કરી યોગ્ય ન્યાયની કરી માંગ। અગરિયા પરિવારને એક સપ્તાહમાં ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની આપી ચીમકી। પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્નાતક અનુસ્નાતક પરીક્ષાઓનો થયો પ્રારંભ। 80,000થી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા। નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત જૂન 2023થી અમલમાં આવેલ અભ્યાસક્રમોની યોજાઈ પ્રથમ પરીક્ષા। હવે સમાચાર વિગતવાર। કચ્છના નાના રણ સાંતલપુર વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢીથી મીઠું પકવતા અગરિયાઓને પડતી મુશ્કેલીઓ અને વન વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલ મીઠાના અગરો પુનઃ ચાલુ કરવાની માંગ સાથે બુધવારે અગરિયા પરિવારના આગેવાનો સાથે પંથકના પ્રબુદ્ધ વ્યક્તિઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી તંત્ર દ્વારા અગરિયાઓના હિતમાં એક સપ્તાહમાં નિર્ણય નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા રસ્તે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પાટણ જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને ચિટનીસ ટુ કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું કે સાંતલપુર કચ્છના રણ વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢીથી મીઠું પકવતા અગરિયાઓ જે લોકો વર્ષોથી પરંપરાગત રીતે મીઠું પકવતા અગરિયાઓ છે અને જેમના નામ વન વિભાગના સર્વે સેટલમેન્ટ રિપોર્ટમાં હોવા છતાં સરકારના વન વિભાગ દ્વારા મીઠું પકવવા માટે પ્રવેશબંધી કરી છે। સાંતલપુરના રણમાં વન વિભાગ દ્વારા અગરિયાઓને મીઠું પકવવા જતા રોકવાથી લાખો લોકોની રોજગારી પર પ્રશ્નચિહ્ન ઊભા થવા પામ્યા છે। બીજી બાજુ આ કચ્છના નાના રણને કિનારે આવેલ ધાંગધ્રા, ખારાધોળા, પાટડી, હળવદ આ એરિયામાં મીઠું પકવતા અગરિયાઓને છૂટ આપવામાં આવી છે અને ત્યાં મીઠું પકવવા અગરિયાઓ રણમાં પહોંચી ગયેલા છે। બીજી બાજુ એ જ રણમાં એક જ રણ વિસ્તાર હોવા છતાં સાંતલપુરના સ્થાનિક અગરિયાઓને મીઠું પકવવા જતાં રોકવામાં આવવાથી વન વિભાગ પર ગંભીર આરોપ લાગી રહ્યા છે। વન વિભાગની બેવડી નીતિથી સાંતલપુર અને આજુબાજુ વિસ્તારના લોકોમાં રોષની લાગણી પ્રસરી ગઈ છે। રાજ્ય સરકાર આવા પેઢી દર પેઢીથી મીઠું પકવતા અગરિયાઓ અને તેમની પરંપરાગત આજીવિકાનું રક્ષણ કરીને અગરિયાઓમાં જે ભય છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરવાના પ્રયત્ન કરે તેવી વિનંતી કરવાની સાથે તંત્ર દ્વારા અગરિયાઓના હિતમાં એક સપ્તાહમાં નિર્ણય નહીં કરવામાં આવે તો ના છૂટકે અગરિયાઓના પરિવારજનોએ ગાંધી ચિંધ્યા રસ્તે આંદોલન કરવાની ફરજ પડશે તેવું જણાવ્યું હતું। આ બાબતે એમને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પીએમઓ ઓફિસ દિલ્હી અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગાંધીનગરને રજૂઆતો કરેલ છે। અમે સાંતલપુરના રણમાં મીઠું પકવતા આવ્યા છીએ, જેને 50 વર્ષથી પણ વધારે થઈ ગયું છે। આઝાદીના સમયથી પણ વધારે અમારા બાપ દાદાઓ મીઠું પકવતા હતા અને છેલ્લા 2 વર્ષથી રાજ્ય સરકાર દ્વારા અને તેમના વન વિભાગ દ્વારા મીઠા અગરિયાઓને રણની અંદર જવા માટેની પ્રતિબંધ લાગેલા હતા। ગઈ સાલ પણ મીઠું બંધ થઈ ગયેલું હતું, પણ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતાં તેમને મીઠા ઉત્પાદન અને મીઠું લાવવાની પ્રક્રિયા જે હતી એ ચાલુ કરાવી હતી। આ સાલ આખા ગુજરાતની અંદર સાંતલપુર અને આડેસર જે રેન્જ છે તેની અંદર ફક્ત 2 વિભાગના જ મીઠા ઉત્પાદનની પ્રક્રિયાને બંધ કરેલી છે। ખારાગોડા, હળવદ, બીજા 2-3 સેન્ટરો છે ત્યાં કને મીઠા ઉત્પાદન માટેની પ્રક્રિયા ચાલુ છે અને ત્યાં અગરિયાઓને જવા દેવાની છૂટ આપી છે। મારો સરકારને એક જ પ્રશ્ન છે કે એક જ રણ હોવા છતાં અને એક જ અગરિયાઓ હોવા છતાં આવી બેધારી નીતિ કેમ અપનાવવામાં આવી રહી છે, હું સરકારને એક પ્રશ્ન કરી રહ્યો છું। આજે કલેક્ટર કચેરી પાટણ ખાતે સાંતલપુર રણ વિસ્તારના અગરિયાઓ એ પોતાનું આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને રજૂઆત કરવા આવ્યા છે। એટલા માટે આવ્યા છે કે આ વર્ષે કચ્છના નાના રણમાં અભયારણ્ય વિભાગ દ્વારા માત્ર સાંતલપુર રણ વિસ્તારને આડેસર રણ વિસ્તારને બંધી કરી છે ને બાકીના બધા વિસ્તારો અગર વિસ્તાર ચાલુ છે રણમાં। તો આવી બેધારી નીતિના કારણે અમારું રણ બંધ છે ને અહીંયા લોકોની આજીવિકા જે પરંપરાગત અગરિયા છે, બાપ દાદાના વખતથી અભયારણ્ય નહોતું ત્યારથી અહીંયા મીઠાની ખેતીનું કામ કરે છે, એ બધાની આજીવિકાના સવાલો ઊભા થયા છે। એમની પાસે બીજી કોઈ રોજગારીની તકો નથી। તો એના માટે અમે કલેક્ટરશ્રીને કહેવા આવ્યા છીએ કે અભયારણ્ય વિભાગ દ્વારા આવી બેધારી નીતિ શા માટે અપનાવવામાં આવે છે।
એવું અગરિયાઓ અને ત્યાંના સ્થાનિક આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા 2 વર્ષથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ વર્ષે એનો સત્વરે સરકાર દ્વારા ઉકેલ લાવવામાં આવે એ માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હોય અને એ પરિસ્થિતિ હોય તો અભયારણ્ય વિભાગ એના માટેનો વિભાગ છે. એ પરિસ્થિતિમાં માત્ર અગરિયા નહીં, પરંપરાગત અગરિયાઓ, ત્યાંના સ્થાનિક વેપારીઓ અને ત્યાંના સ્થાનિક સંગઠનો પણ ટેકો આપવા તૈયાર છે. એટલે આ માત્ર પાનું છે. એમને વારંવાર કહેવામાં આવ્યું છે આવી તમને કોઈ ગતિવિધિ લાગતી હોય તો જે રણ વિસ્તારો બંધ છે એમાં તમે પ્રક્રિયા કરો, એની સામે અમને કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ જે પરંપરાગત બાપદાદાના વખતથી 10 એકર જમીનમાં મીઠાની ખેતી કરે છે એ અગરિયાઓની આજીવિકાના સવાલો છે. રાધનપુરના વારાઈ નેશનલ હાઈવે નંબર 27 માર્ગ પર કલ્યાણપુરા ગામના પાટિયા નજીક બુધવારે સવારે કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે. અકસ્માત ઘટનાની મળતી હકીકત મુજબ રાધનપુર વારાઈ નેશનલ હાઈવે નંબર 27 પર આવેલ કલ્યાણપુરા ગામના પાટિયા પાસેથી બુધવારની સવારે પસાર થઈ રહેલ કાર પાછળ ટ્રેલર ચાલકે ધડાકાભેર પોતાનું ટ્રેલર અથડાવતા કારનો કચ્છરઘાણ વળી જવા પામ્યો હતો. કારમાં બેઠેલા ચાલકનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. નેશનલ હાઈવે 27 પર સર્જાયેલા અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને હાઈવે પર વાહનોની કતારોથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવા પામ્યા હતા. બનાવની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક ખુલ્લો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આયુષ્યમાન કાર્ડ ન હોત તો આજે હું જીવતો ન હોત અને આપની સમક્ષ બોલતો ન હોત. આ શબ્દો છે પાટણના સુજનીપુર ગામના મકવાણા નટવરભાઈ રેવાભાઈના, જેઓને આયુષ્યમાન કાર્ડ મળતા જ તેઓને જાણે નવું જીવન મળી ગયું છે. નટવરભાઈ અને તેમનો પરિવાર સરકારશ્રીનો આભાર માનતા થાકતા નથી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ દરમિયાન તેઓના દીકરાએ પોતાના પિતાને મળેલ નવજીવન અંગે વાત કરતા સરકારશ્રીનો આભાર માન્યો હતો. ત્યારબાદ નટવરભાઈ સાથે વાત કરતા તેઓ કઈ રીતે કેન્સર સામે લડ્યા અને સરકારશ્રીની આ યોજનાઓ તેઓને કઈ રીતે મદદરૂપ થઈ તે જાણવાના પ્રયત્નો કર્યા. દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન અનેક લાભાર્થીઓ આગળ આવી રહ્યા છે અને પોતાને મળેલ લાભ વિશે વાત કરીને સરકારશ્રીનો આભાર માની રહ્યા છે. સરકારશ્રીની અનેક કલ્યાણકારી યોજના હવે ઘર આંગણે આવતા લાભાર્થીઓને ક્યાંય જવાની જરૂર નથી પડી રહી. આ યોજનાઓ હવે તેઓને ઘરે બેઠા મળી રહી છે. પાટણ તાલુકાના સુજનીપુર ગામે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત ગામના નટવરભાઈ મકવાણાના દીકરાએ પોતાના પિતા કઈ રીતે કેન્સર સામે લડીને તેઓની સાથે છે તેની વિશેની વાત કરી હતી. ત્યારબાદ તેઓના પિતા સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેઓની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી, પરંતુ આયુષ્યમાન કાર્ડ મળ્યા બાદ તેઓને નવજીવન મળ્યું છે. 51 વર્ષીય મકવાણા નટવરભાઈ જણાવે છે કે મને 6 માસ પહેલા મોઢામાં ચાંદી પડી હતી. તેની દવા કરાવ્યા બાદ પણ ફરક ન પડતા બાયોપ્સી કરાવવી પડી હતી. બાયોપ્સી રિપોર્ટમાં ખબર પડી કે મોઢાનું કેન્સર થયું છે. આ કેન્સરનો ઇલાજ કરાવવા માટે ડૉક્ટરની સલાહ પ્રમાણે ઓપરેશનની જરૂર હતી, પરંતુ ઓપરેશન કરાવવા માટે મારી પાસે પૂરતા પૈસા ન હતા. 4 થી 5 લાખનો ખર્ચ થાય તેવું ડૉક્ટરે જણાવ્યું હતું. ત્યારબાદ મને આયુષ્યમાન કાર્ડ વિશે ખબર પડી અને મેં એ કાર્ડ કઢાવ્યું. આયુષ્યમાન કાર્ડ દ્વારા મારું અમદાવાદી પ્રાઇવેટ હોસ્પિટલમાં નિઃશુલ્ક ઓપરેશન થઈ શક્યું. ત્યારબાદ એમને 6 ડોઝ અને 30 વાર શેક લીધા હતા. આજે તે એકદમ તંદુરસ્ત છે. જો આયુષ્યમાન કાર્ડ ના હોત તો તે જીવતા ન હોત અને આપની સમક્ષ બોલતા ન હોત. લગભગ 6 માસ પહેલાં મારા મોઢામાં ચોરી પડી હતી. ચોરીની સારવાર મેં આ પાટણ દવાખાનામાં કરાવી. એમાં ખબર પડી કે તકલીફ વધારે છે એટલે બાયોપ્સી કરાવી. બાયોપ્સી કરાવ્યા પછી કેન્સરનો રિપોર્ટ આવ્યો. કેન્સરનો રિપોર્ટ આવ્યો એટલે પછી ડૉક્ટરોની સલાહ લીધી. ડૉક્ટરોએ કીધું કે ઓપરેશન કરવાનું થશે, એનો ખર્ચ અંદાજે 4 લાખ ઉપર થશે. બરાબર, એટલે ઘરે આવ્યા પછી પૈસાની જોગવાઈ હતી નહીં. પછી આ પ્રધાનમંત્રી કાર્ડ કઢાવડાવ્યું. કાર્ડ કઢાવ્યા પછી અમદાવાદ પ્રાઇવેટ સંકુજ હોસ્પિટલ મણિનગર અમારા સંબંધીઓના કહેવાથી કે ત્યાં સારી હોસ્પિટલ છે અને સારવાર સારી મળે છે, એટલે પ્રાઇવેટ હોસ્પિટલમાં સર્જરી કરાવી, ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કરાવ્યા પછી 5 દિવસ ત્યાં રાખ્યા પછી સારવાર પૂરી થઈ. 4 વિઝિટો અમે કરી પછી મહિના પછી શેક ચાલુ કર્યા. શેક સિદ્ધપુર એ સિવિલ હોસ્પિટલ કહેવાય છે, એમાં 30 શેક લીધા અને 6 ડોઝ લીધા. આ સારવાર પૂરી કરી 1.5 મહિનો થયો મને. હાલ મારા શરીરે કમ્પ્લીટ આરામ છે
હવે આ કાર્ડ મારી પાસે ના હોત તો આજે હું તમારી સામે બોલતો ના હોત, કારણ કે મારા ઘરની પોઝિશન આ પૈસા ખર્ચવાની નથી. એટલે સરકારે આ જે યોજના ચાલુ કરી છે એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર. આપણા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે અમારા જેવા ગરીબો માટે આ યોજના એક જીવાદોરી સમાન છે. અમારા બાળ બચ્ચા અમારા હાલ અમે રહી શક્યા ન તો હું મરી ગયો હોત આ યોજના ના હોત તો. એટલે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર, નરેન્દ્ર સાહેબનો ખૂબ ખૂબ આભાર. ભારતીય કિસાન સંઘ દ્વારા પાટણ જિલ્લાના સરસ્વતી, પાટણ અને ચાણસ્મા તાલુકાના 54 ગામોના ખેડૂતોને હવે વીજળીની લાઇન માટે જમીન સંપાદનનું પૂરું વળતર મળે તે માટે ખેડૂતોને વિશ્વાસમાં લઈ કામકાજ કરવામાં આવે તેવી માંગ સાથે આજે જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. વધુમાં ખેતીની જમીનમાં પાવર ગ્રીડ ખાવડા ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા 765 ડબલ સર્કિટ લાઇન નાખવા સામે નારાજગી વ્યક્ત કરી છે. પાટણ જિલ્લાના ચાણસ્મા, સરસ્વતી અને પાટણ તાલુકાના 54 ગામોના ખેડૂતોની ખેતીલાયક જમીનમાં પાવર ગ્રીડ ખાવડા ટ્રાન્સમિશન સિસ્ટમ લિમિટેડ દ્વારા 765 ડબલ સર્કિટ વીજળીની લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે આ કામગીરી દરમિયાન ખેડૂતોને પૂરતું જમીન સંપાદન મળી રહે અને કેટલું વળતર મળશે તેનું એસ્ટિમેટ કરી ખેડૂતોને વિશ્વાસમાં લઈ કામગીરી કરવામાં આવે તે માટે પાટણ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આજે જિલ્લા સેવા સદન ખાતે પ્રશાસનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ થાંભલા પર ફક્ત વીજ કરંટ પસાર કરવા માટે જ વીજ રેસાઓ નાખવાની જરૂર હોય છે. તેમ છતાં કંપનીઓ દ્વારા આવી લાઇનોનું મલ્ટીપર્પઝ હેતુ માટે ઉપયોગ કરી ઇન્ટરનેટ સેવા, ડેટા ટ્રાન્સફર અને OPGW વાયરનું નિર્માણ કરવામાં આવે છે, જેની સામે માસિક વળતરની વ્યવસ્થા માટે જોગવાઈ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત આ લાઇનની કામગીરી સમયે ફાઉન્ડેશન માટે ખાડા ખોદવામાં આવતા જમીનની ફળદ્રુપ માટી પર માઠી અસર થઈ રહી છે, જેને કારણે ખેત ઉત્પાદન પર તેની અસર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. પાટણ જિલ્લાના ખેડૂતોને અત્યારે સરસ્વતી, પાટણ અને ચાણસ્મા તાલુકામાં હાઈ ગ્રેડની પાવર ગ્રીડની મોટી લાઈન જાય છે, હવે 750 કેવીની. હવે એ લાઇનમાં ખેડૂતોને પૂરતું વળતર મળી રહે એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે. અત્યારે ખેડૂતોને વળતર ના આપવું પડે કંપનીઓ દ્વારા, એટલે ખેડૂતોને ડરાવી, ધમકાવી, એકલ દોકલ માણસ પાસે સહી કરાવી અને ખેડૂતો પાસે આ અધિકારીઓ મનમાની કરી રહ્યા છે. એ ભારતીય કિસાન સંઘને મંજૂર નથી અને અમે ખેડૂતોને એમને યોગ્ય દિશામાં વળતર મળી રહે એ માટે પ્રયત્નો કરી અને એમને પૂરતું વળતર આપવા માટે પ્રયાસ કરીશું. માગસર સુદ પૂનમને મંગળવારના પવિત્ર દિવસે પાટણના સિદ્ધિ સરોવર સમીપ આવેલ શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે માતાજીની અસવારી સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા. પૂનમના પવિત્ર દિવસે નીકળેલી માતાજીની અસવારીના યજમાન પદે એકતા ગ્રુપના સભ્યોએ લાભો લીધો હતો. આ ધાર્મિક પ્રસંગે પાટણ મોડ મોદી જ્ઞાતિ સમાજના પરિવારજનો સહિત પાટણની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્નાતક, અનુસ્નાતક સહિત તમામ વિદ્યાર્થીઓની સેમેસ્ટર 1ની 41 પરીક્ષાનો 3 સેશનમાં પ્રારંભ થયો હતો, જેમાં 80,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું કે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત જૂન 2023થી અમલમાં આવેલ અભ્યાસક્રમોની આ પ્રથમ પરીક્ષા છે, જેમાં સબ્જેક્ટ અભ્યાસક્રમ છે જેને અલગ અલગ ભાગમાં ડિવાઇડ કરેલ છે. મેજર પેસિફિક, માઇનોર પેસિફિક કોર્સ, મલ્ટીડિસિપ્લિનરી, એન્હાન્સમેન્ટ, વેલ્યુ એડેડ કોર્સ સહિત અલગ અલગ પેરામીટર સાથે ભારત સરકારના વિઝન અંતર્ગત પરીક્ષા થઈ રહી છે, જેમાં અંદાજે 80થી 90,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઓક્ટોબર-ડિસેમ્બર 2023ની પરીક્ષાઓ 27/12/2023ના રોજથી પ્રારંભ થઈ હતી, જેમાં સ્નાતક, અનુસ્નાતક સહિત સેમેસ્ટર 1ની તમામ 4 પરીક્ષા શરૂ થઈ હતી, જેમાં 3 તબક્કામાં સવારે, બપોરે અને સાંજે આ પરીક્ષા યોજાઈ હતી. ત્યારે વિદ્યાર્થીઓએ શાંત માહોલમાં આ તબક્કાની પરીક્ષા આપતા દ્રશ્યમાન થયા હતા. યુનિવર્સિટીની ઓક્ટોબર-ડિસેમ્બર 2023ની ત્રીજા તબક્કાની પરીક્ષાઓ તારીખ 27 ડિસેમ્બરથી શરૂ થનાર છે, જે અન્વયે કુલ 41 પરીક્ષાઓ શરૂ થશે. 3 તબક્કાની અંદર પરીક્ષાઓ લેવાનાર છે. આ પરીક્ષાઓ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત જૂન 2023થી અમલમાં આવેલા અભ્યાસક્રમોની પ્રથમ પરીક્ષા છે.
જેની અંદર સબ્જેક્ટ જે અભ્યાસક્રમ છે તેને અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરેલ છે. મેજર સ્પેસિફિક કોર્સ, માઇનર સ્પેસિફિક કોર્સ, મલ્ટીડિસિપ્લિનરી, સ્કિલ એન્હાન્સમેન્ટ, વેલ્યુ એડિડ કોર્સ તથા એબિલિટી એ રીતે અલગ અલગ પેરામીટર્સની અંદર એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. તેના અંતર્ગત ભારત સરકારના વિઝન પ્રમાણે પ્રથમ પરીક્ષા યોજાનાર જઈ રહી છે. સાંતલપુર પંથકના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને વન વિભાગ દ્વારા પ્રવેશબંધીનો મામલો પુનઃ ગરમાયો. અગરિયા પરિવાર સાથે પંથકના પ્રબુદ્ધ નગરજનોએ કલેક્ટરને રજૂઆત કરી યોગ્ય ન્યાયની કરી માંગ. અગરિયા પરિવારને એક સપ્તાહમાં ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની આપી ચીમકી. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્નાતક અનુસ્નાતક પરીક્ષાઓનો થયો પ્રારંભ. 80,000થી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત જૂન 2023થી અમલમાં આવેલ અભ્યાસક્રમોની યોજાઈ પ્રથમ પરીક્ષા. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.